જેનિશ બધા હેડો નાસ્તો કરવા. જેનિશ હેડ તું તે મોબાઈલ જોજો કરે વગર. જેનિશ હેડ જો. નાસ્તો કરવા બેઠો છું કે રીલ જોઉં છું ભાઈ. આખો દારો રીલ જો કરું છું. પેલી છોકરીઓના ડાન્સ, પેલી ગેમોના વિડીયો. આપણા બ્લોગ જોઉં તો આપણને કોઈક ફાયદો થાય. તો બધાનું બીજોનું જો કરે છોકરીઓ નાચી. આ ભવિષ્યનું શું છે વિચાર તો ખરો ભાઈ. હે ભાઈ શું કરવાનું છે? અરે પપ્પા, આજના જમાના પ્રમાણે તમારે મોબાઈલ જોવો પડે ને. પણ બેટા બહુ જોવું છે તું તો. શું કરે ભવિષ્યમાં? મારના જ પીઓતા. જોયું રી આવી ગયો ને એટલી વારમાં. આજકાલનો સોરણ કશું કહેવાનું એની મારે. પેલા કેવું પડે. હું પેલા કેવું પડે. બધા પરિસ્થિતિ છે. છોકરોને કોક કયો એટલે રી આવી ગયો છોકરો. A few moments later. હાય ચિંતા તમે જેનિશને બોલાય યોગ્ય છે? હું દરેક વાતમાં આવું બોલ કરો છો. અલ્યા ભાઈ તને એવું લાગતું હશે કે ભાઈ હું ગુસ્સો કરું છું, પણ એના ભવિષ્ય માટે ખરેખર હું બહુ સાચું કહું છું. એને અત્યારથી ટકોરશું ને તો જ આવતા ભવિષ્યમાં એના માટે સારું થશે. અત્યારે લોખંડ જેટલું ટીપશું ને એટલું જ આગળ જઈને વળાંક લેશે. પણ તમે એને સાચો પ્રેમ કરતા હોય તો શાંતિથી ના સમજાવાય? આ સમજાવવાની રીત છે. તને ખબર ના પડે. કોમોય પાછો મારો છો બધોમાં આનું આજ સમજવાનું જ નહીં. પ્રેમ સ અમોણ લાગણી સ એના પ્રત્યે, પણ જો કેવા જેવું હોય તો મારે કેવું જ પડશે. હું યાર ઊંઘી જો બેટા. તને એવું લાગશે કે ભાઈ હું તારા ઉપર કાયો થઉં છું, ગુસ્સો કરું છું, પણ બેટા તને હમણાં ખબર નહીં પડે. હજી તારો સમય વાર છે. તું જેમ જેમ મોટું છે ને એટલે સંસારમાં તારા સફળતા મેળવવા માટે અમે મથે છે. તો બેટા ભલે તને ગુસ્સો લાગે પણ તારા હારા માટે અમે બોલીએ છે. પપ્પા બધું તમારું કહેલું જ કરે. હા બેટા હો. So nice. 3 hours later. મમ્મી, હું તને થોડું કામ કરાવું? ના બેટા, તન મને એવું લાગે છે કે તને તારા પપ્પાની વાત દિલ પર લાગી આવી છે. પપ્પા જોશે તાને. તારા પપ્પા બહાર શું? પપ્પા મારે એક વાત કહેવી છે. શું થયું બેટા? પપ્પા આમ તમે જે કહેશો ને એમ જ કરે, હા બેટા. પણ તમારે હસતું રહેવાનું. હા બેટા હો. નાસ્તો કર લે. તઈને પહેલી વાર નાસ્તો હરકો કરો છો ને જોડે. હવે આમ તો મોબાઈલ એક મહરતો હોય, એક કોમ કરતું હોય અને એક દોડતું હોય. કેવું હસી નાસ્તો થાય છે. તો મિત્રો આ હતી એક ફેમિલીની કહાની કે જેમાં કેવું કે આપણે છોકરોને બોલે, છોકરોને ગમે ના. તમારે ઘેર અમારા ઘેર. આજે મારા પપ્પા મને બોલું તો મને એવું થાય છે, પણ ખરેખર એ લોકો સાચા માટે બોલતા હોય છે. પણ કેવું છે કે આપણી ઉંમર અથવા છોકરોની ઉંમર જે છે એ પ્રમાણે એમને એવું જ લાગે કે આપણે એમને વડ કરીએ છીએ, બોલ કરીએ છીએ, ગુસ્સો કર કરીએ છીએ. પણ એ જ્યારે આપણા ઉપર આવી પડે છે ને ત્યારે જ એનું સાચું ભાન થાય છે. તો મિત્રો તમારા ઘરમાં આ રીતનું થતું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમને ઘણું શીખવા મળશે. વિડીયો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બીજા લોકોને મોકલજો કે જે એમને આ લાગુ પડતું હોય.
તો આવી જ નવી નવી સ્ટોરી લઈને આપણે મળીએ છીએ ત્યાં સુધી બાય બાય.